જારી મારા લેલાટે લાગી આ પાટા તો ભક્તરાજ મારે એક કારણ બાંધવા પડ્યું. અરે હા પ્રભુ, આપનો ગુનેગાર હું છું, મને માફ કરી દો પ્રભુ. ભક્તરાજ, ભક્તોને માટે તો હું સદાય આધીન છું, પણ તમે મને એ તો કહો કે આટલી આટલી મહાકષ્ટી ભોગવી ઠેક દ્વારકા સુધી આવવાનું કંઈક કારણ તો હશે. અરે હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો, છતાં શા માટે મારી કષ્ટી કરો? ભક્તરાજ, હું મારા ભક્તના મુખેથી સાંભળવા માંગુ. અરે હા પ્રભુ, તો સાંભળો. એક સ્વાર્થ માટે ભટકું છું ને એક પરમારથ માટે ભટકું છું. સ્વાર્થ અને પરમારથ? પણ ભક્તરાજ, તમે મને જરા વિગતથી કહો કે આપનું સ્વાર્થ શું અને આપનું પરમારથ શું? અરે હા પ્રભુ, પરમારથ કેતા ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ સુધી મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા નથી દેતો, તો પ્રભુ એનો કાંઈક ઉદ્ધાર કરો. જે સૂર્ય ઉગે છે તે સૂર્ય આત્મિક ભૈરવા નામનો રાક્ષસનો ટૂંક સમયમાં અંત આવશે, પણ આપનું સ્વાર્થ શું છે એ તો મને કહો. અરે હા પ્રભુ, સ્વાર્થ કહેતા હું પેટનું વાંજ્યો છું પ્રભુ. તમે વાંચ્યા છો? ચીજ વસ્તુ આપું છું, નરનારી નવમાં સેવા કરજો, આપના ઘરે પુત્રનો જન્મ થાય. જે મેં તમને પુષ્પ આપ્યું છે, નરનારી નવમાં સેવા કરજો, આપના ઘરે પુત્રનો જન્મ થશે ને આપનું વાંજિયા મેણું કરો. એમ ભક્તરાજ, હજી આપ અટકાવશો? આપની મનની ઈચ્છા પૂર્ણ નથી થતી? અરે આ પ્રભુ, કહેવતમાં કહેવાનું છે કે 100 રૂપિયા વાળાનો કહેવાય પ્રભુ, અને એક પુત્ર વાળાનો કહેવાય પ્રભુ. પુત્ર દેવો હોય તો આપ જેવો ને જગતમાં પૂજવા લાયક જેવો. ભક્તરાજ, હું કહું તમે સાંભળો.
આપી દઉં. જે મેં તમને બીજું પુષ્પ આપ્યું, પારણે પધરાવી નરનારી નવમાં સેવા કરજો. પારણે આવીને હું પ્રગટ થઈ તમારી મનની ઈચ્છા બધી હું પૂર્ણ કરી. અરે હા પ્રભુ, આ પહેલો પુષ્પ આપ્યો, તે બાળકનો જન્મ થાય તો મારે એનું નામ શું રાખવું? હા ભક્ત, જે મેં તમને પહેલું પુષ્પ આપ્યું, બાળકનો જન્મ થાય, એમનું નામ તમે વિરમદેવ રાખો. અરે હા પ્રભુ, તો આ બીજું પુષ્પ આપ્યું, તે બાળકનો જન્મ થાય તો મારે એનું નામ શું રાખવું? જે મેં તમને બીજું પુષ્પ આપ્યું, જ્યારે હું પારણે આવીને પોઢું તા મારું નામ તમે રામદેવ રાખજો. રામદેવ રાખજો. અરે હા પ્રભુ, આપની આવવાની નિશાની તો હશે ને કાંઈ? હા ભક્તરાજ, હું કહું તમે સાંભળો. એ રાજા એ કુમકુમની પગલી પાડું મેં તમારે. એ તારી લો, એ કુમકુમની પગલી પાડું મેં તમારે. એ રાજા અમે સખીના તારે દિવસે આવજો રે. એ પોતાનું એ સખીના તારે દિવસે આવજો રે. જ્યારે તમારા મહેલની અંદર કુમકુમની પગલી પડે, માનજો કે જન્મ ધારણ કરી લીધો. હા ભક્ત, મારી પાસે ચીજ વસ્તુ હતી, આજ આપને અર્પણ કરું છું. હજી કોઈ આપની મનની ઈચ્છા બાકી રહી જતી હોય તો મને કહો, આપની ઈચ્છા પૂર્ણ થશે.